ફેમિલી મેન સિઝન 2નો એન્ડ ક્રેડિટ જો તમે જોયો હોય તો તમને કદાચ યાદ હશે કે સિઝન 3ની જે સ્ટોરી છે ને એ કોવિડના બેઝ પર હતી. પણ પછી આ સ્ટોરી લગભગ બદલી જવાનું કારણ કે મેકર્સને ખબર હશે કે આપણે આ સિઝનને રિલીઝ કરવામાં ઘણું મોડું થશે. એટલે જ્યારે રિલીઝ કરશું ત્યારે લોકોને કોવિડ વિષય પર જોવું કંઈ નહીં ગમે. એટલે જ કદાચ સિઝન 3ની જે સ્ટોરી છે એ આખી ફેરવી નાખી છે. સિઝન 2ના એન્ડ ક્રેડિટમાં તમે જોશો તો સ્ટોરી સિઝન 3ની લગભગ કોવિડ પર હતી, આવું મને લાગ્યું. સર્કસ ટ્રેલરમાં પણ તમે ડાયલોગ સાંભળ્યો છે. મનોજ વાજપેયી છે એના દીકરાને એવું કહે છે કે બેટા અમે ઇન્ટેલિજન્સમાં કામ કરીએ છીએ, સર્કસમાં નહીં. અને આ સાંભળી અને હૃદય ઠંડુ થઈ ગયું. ચાલો કોઈકે તો આટલા મોટા પ્લેટફોર્મ પર આવડા મોટા સર્કસને સર્કસ તો કીધું. અહીંયા હું વાત કરું છું વાયર ઓફ સ્પાય યુનિવર્સની, જે સર્કસ અત્યારે વાયર ઓફ ચલાવી રહ્યું છે. એને કોઈએ તો આટલા મોટા પ્લેટફોર્મ પર સર્કસ કીધું. આ જાણી અને આનંદ થયો. સ્ટોરીનો સિઝન 3ની સ્ટોરીની વાત કરું તો શ્રીકાંત તિવારી છે એ અને જેકે આ બંને લોકો એક જગ્યાએ હવે ફસાઈ જાય છે એ રીતે કે લડાઈ કોઈ બીજા બે જણાની હતી. એ બે લોકો લડતા હતા, એમાં આ ભાઈ વચ્ચે ફસાઈ જાય છે. અને શ્રીકાંત તિવારી ફસાય એટલે પછી જેકે છે એની જાતે ફસાઈ જાય છે. હવે આમાંથી કઈ રીતે એ લોકો નીકળશે એ જોવાનું છે. જો એક્ટિંગની વાત કરું તો બધાની એક્ટિંગ જબરજસ્ત છે. સ્ક્રીન પર જ્યારે જેકે આવશે ને ત્યારે તમને નેચરલ કોમેડી ફીલ થશે, તમને અંદરથી હસવું આવશે. એમાંય જેકેની સાથે જો શ્રીકાંત તિવારી સ્ક્રીન પર આવ્યા એટલે તમારે સમજવાનું કે ભાઈ મજા આવશે. એટલે આ બંનેનું જે બોન્ડિંગ પહેલા સિઝનથી જે છે ને એ જબરજસ્ત છે. ત્રીજા આ સિઝનમાં પણ આ બંનેનું બોન્ડિંગ જબરજસ્ત બતાવ્યું છે. શ્રીકાંત તિવારીની ફેમિલી અને એમાંય જેકે હશે ને હારે એટલે વધારે મજા આવશે. એમાં સ્પેશિયલી આ ઘરવાળો સીન જે તમે ટ્રેલરમાં જોયો, જ્યારે જેકે છે એ કહી દે છે કે ભાઈ આને સિક્રેટ બતાવી દે, અને પછી શ્રીકાંત તિવારીના છોકરાને કહે છે હું એજન્ટ છું, એ વાળો સીન છે. પ્લસ એક ટ્રેનમાં પણ એક સીન છે જ્યારે તિવારીનું ફેમિલી છે એ હોય છે અને એમાંય હારે જેકે હોય છે, અને જ્યારે ટિકિટ ચેક કરવા માટે આવે છે ત્યારે જે આખો સીન ક્રિએટ થાય છે. એટલે કોમેડીનું કામ છે ને ફક્ત ને ફક્ત અહીંયા જેકે પર છે. અને મનોજ વાજપેયી તો એના વેમાં પહેલા સિઝનથી જ ટેન્શન, બિલ્ડઅપ, થ્રિલ, કોમેડી બધું જ કરે છે, એક્શન બધું. એટલે એ પણ અહીંયા પરફેક્ટ જામે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે 4 એપિસોડ સુધી જે શ્રીકાંત તિવારીનું કેરેક્ટર છે એને પરફેક્ટ રીતે એનો જે ચામ પહેલા સિઝનથી હતો ને એ સિઝન 3ના 4 એપિસોડ સુધી એકદમ બરકરાર રાખ્યો. પછી જે છેલ્લા 3 એપિસોડમાં શ્રીકાંત તિવારીનો જે ચામ છે ને એ ક્યાંક ને ક્યાંક ફીકો પડી ગયો હોય આવું મને ફીલ થયું. પણ હા, જ્યારે સિઝન 4 આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક ફરીવાર શ્રીકાંત તિવારીનો એ ચામ છે એ પાછો આવશે એવું મને લાગ્યું. કારણ કે સ્ટોરીની જે પ્રમાણે ડિમાન્ડ હતી અને જે પ્રમાણે સ્ટોરી એન્ડ થઈ છે, અને પછી હવે પ્રિડિક્ટ કરીએ કે સિઝન 4માં શ્રીકાંત તિવારી જે રીતે સામે આવશે, જે રીતે વોર થશે, એટલે એ પરથી હું પ્રિડિક્ટ કરું છું કે સિઝન 4માં ફરીવાર આપણને સિઝન 1 અને સિઝન 2 જેવા શ્રીકાંત તિવારી જોવા મળશે. બાકી જે જૂના કલાકારો છે પહેલા સિઝનથી જે લોકો ચાલ્યા આવે છે બધાનું કામ પરફેક્ટ હતું. એક વસ્તુ છે ને અહીંયા આમ એવું થાય છે કે કોઈ પણ વેબ સિરીઝ છે ને એને જો પહેલી સિઝન આવે, બીજી સિઝન, ત્રીજી સિઝન, આ બધી સિઝન આવે એમાં 5-5, 6-6 વર્ષનો સમયગાળો વચ્ચે ગેપ રહી જાય ને એટલે સાલું કનેક્ટ નથી થવાતું. હવે આ સિઝનમાં અમુક એવું હતું કાંઈક કે આપણે આ માનો કે XYZ નામનું કેરેક્ટર આ સિઝનમાં છે. હવે એ કેરેક્ટર સાથે પાછલી સિઝનમાં શું થયું હતું, શું સારું થયું હતું, શું ખરાબ થયું હતું, પેલા ભાઈએ આ ભાઈનું શું ખરાબ કર્યું હતું પાછલી સિઝનમાં, એ યાદ ન રહે ને એટલે પછી આપણને થોડું એમ થાય, આપણે વિચારવું પડે કે આની યાર શું થયું છે, તે આમ થઈ ગયું છે, આવું ફીલ થશે. તમે જોજો, કારણ કે ઘણું આવું થાય છે એક કેરેક્ટર સાથે. નહીં, તમે આ સિઝન જોશો તમને ખબર પડશે કે ઓકે આ કેરેક્ટર છે તો આને યાર શું થયું હતું, આ કેરેક્ટર છે તો આને યાર પાછલી સિઝનમાં શું થયું હતું. એટલે આ લોકો છે ને એક તો સિઝન લાવે એનો કોઈ વાંધો નથી, બરોબર. આ ત્રીજી સિઝન પૂરી થઈ, નંબર 4 સિઝન જે આવશે એ પણ આવશે, પણ સમયગાળો ટૂંકો રહીને તો વધારે સારું. હવે 6-6 વર્ષ, 7-7 વર્ષ વયા જાય ને પછી આની આગલી સિઝન લાવે તો પછી હવે બધું ભૂલાઈ જાય. એટલે આ બધું બહુ બધી સિરીઝ આરે થાય, એવું નથી આની આરે, પણ બહુ બધી સિરીઝ આરે આવું થાય છે. ટૂંકમાં જે ગેપ છે ને એ ઓછો રહે ને તો કનેક્શન જલ્દી મળે, આવું મને ફીલ થયું છે. તમને પણ થતું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.
બાકી સ્ક્રીન પ્લે બહુ સરસ લખાણો છે, આમ એકદમ ફટાફટ સ્ટોરી ચાલે છે અને એકદમ ફટાફટ બિલ્ડઅપ પણ થઈ જાય છે. જે નવા કેરેક્ટર આવ્યા છે એની સાથે પણ તમે તરત જ ઇન્વોલ્વ પણ થઈ જશો, એટલે એ વાંધો નથી. નકર ઘણીવાર નવા કેરેક્ટર એડ થાય ને ત્યારે પહેલાં તો એમાં ઇન્વોલ્વ થવું પડે. એક તો જૂના કેરેક્ટરમાં આપણે ઓલરેડી ઇન્વોલ્વ હોઈએ, નવા કેરેક્ટરમાં ઇન્વોલ્વ ના હોઈએ તો પછી એ બેલેન્સ કંઈ રહે નહીં. એટલે નવા કેરેક્ટર જે છે જે એમાં એન્ટર થયા છે એ બધામાં આપણે તરત બિલ્ડઅપ થઈ જઈએ છીએ, એટલે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એટલે નવા જેટલા પણ કેરેક્ટરો છે એમાં જલદીપ હોય કે પછી નિમ્રત હોય, આ બધાના કેરેક્ટર ખૂબ સરસ છે, લખાણ ખૂબ સરસ છે, બધાની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. સિઝન 4નું ડેવલપમેન્ટ પણ કંઈક ને કંઈક છેલ્લા દોઢેક એપિસોડમાં જોવા મળે છે કે આપણને સિઝન 4માં શું જોવા મળી શકે છે. એનું પણ આપણે થોડું પ્રિડિક્શન છેલ્લા 1.5 એપિસોડમાં લગાવી શકીએ છીએ. પણ હું એમ કહું છું, છેલ્લા જે 3 એપિસોડ હતા ને એને ટ્રીમ કરવાની જરૂર હતી. છેલ્લા 3 એપિસોડને ટ્રીમ કરી અને 1.5 એપિસોડ બનાવી નાખ્યા હોત ને તો પણ સ્ટોરી જે હતી એની એક સ્ટોરી લોકોને ખબર પડી જાત કે આ શું હતું. પણ છેલ્લે જે થોડો ઘણો ટાઈમ વેસ્ટ થયો છે ને, મને એવું લાગે છે કે જ્યાં છેલ્લા 3 એપિસોડમાં કંઈક ને કંઈક ટાઈમ વેસ્ટ થયો છે. બાકી જે એન્ડિંગ છે એ ઓપન એન્ડિંગ છે, ફેમિલી સાથે જોવા એવી નથી. એટલે કે સીન ખરાબ નથી પણ ગાળો બહુ છે. પ્લસ જ્યારે કેમિયો આવે છે એ કેમિયોમાં પણ ખૂબ ગાળો આવે છે, એટલે એ વસ્તુ પણ છે. એટલે ફેમિલી સાથે હું રેકમેન્ડ નથી કરતો. આ સિઝનમાં જે મનોજ વાજપેયીનું કેરેક્ટર હતું એમાં જે ચામ પહેલા સિઝનમાં બીજા સિઝનમાં હતો એ ચામ ક્યાંક ને ક્યાંક થોડો ઓછો થઈ ગયો હોય એવું મને ફીલ થાય છે. બાકી આ સિઝન છે એ જોવા એવી છે. જો તમે પહેલાંથી ફોલો કરો છો, તમને ગમે છે તો આ સિઝન પણ તમને ગમી શકે છે. અને બીજી એક વસ્તુ છે કે સ્ટોરીની અંદર સ્ટોરી એટલી નાખી છે, તો અમુક સ્ટોરી તો પાછી એવી છે કે જેની કોઈ જરૂર જ નહોતી, પણ આટલી બધી સ્ટોરી નાખી છે ને તો ક્યાંક ને ક્યાંક થોડું ગૂંચવણ થઈ જાય છે. એટલે આટલી બધી સ્ટોરીની પણ કંઈ નાખવાની જરૂર નહોતી, આવું મને ફીલ થયું. બાકી જોઈ લો સિઝન, એકવાર જોવા એવી તો છે જ. આ સિરીઝને હું 3 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. ધન્યવાદ.